તમે પણ કંઈ સજેસ્ટ કરો. હા, સજેસ્ટ કરો તમને પણ કંઈક કોન્ટેન્ટ પ્લેસ બેટિંગ કોર્નર જ્યાં અમે ખાલી પાણીની બોટલ પી લીધી છે. આજે અમારા યુટ્યુબર ભાઈ અને વિડીયોની કારણે અમે કન્વર્ઝેશન કરીએ છીએ પણ કઈ હજુ મેળ નહીં પડતો કે હું વિડીયો બનાવીએ. હજુ કરે છે એક્સરસાઇઝ અંકલ લોકો, જોઈ શકો છો તમે. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય મહાકાળીમાં. તો અત્યારે હું છું વોકિંગ કરવા માટે આવેલો અને સવારના વાગ્યા છે 7. તમારે હવે ચાલુ કરી દીધું છે બ્લોગ અને પાછળ બધી એક્સરસાઇઝ ચાલુ કરી દીધું છે. તો આજે બ્લોગ બનાવ્યો, 2 દિવસનો બ્લોગ નથી લીધા કેમ કે છોડવા બધી હોય. તો ચાલો વોકિંગ કર્યું છે, હવે રિટર્ન જવાનું છે ઘરે. વાગ્યા છે 7 આવેલો, કેટલા વાગે આવેલો નથી કેવું મારે, તો પછી મારા જોડે વાત થઈ જશે. તો ચાલો પાછળ અંકલ લોકો એક્સરસાઇઝ કરે છે, તમને બતાવું. મને પણ ઇન્વાઇટ કરે છે પણ નહીં જતો, તો તમને બતાવું. આજે પણ રવિવારી નહેર આખી ખાલી છે, જોઈ શકો છો તમે. હા જો અહીંયા પણ બાજુનો રસ્તો, અહીંયા આ બાજુ કરે છે એક્સરસાઇઝ અંકલ લોકો, જોઈ શકો છો તમે. તો ગાઈસ ચાલો હવે આપણે પણ નીકળીએ અને આજનો બ્લોગ તમને બતાવીશ આખો પૂરો. તો બન્યા રહો આજના અમારા બ્લોગમાં. તો ચાલો હવે એક્સરસાઇઝ કરી લીધી છે, હવે ચાલવાની ચાલુ થશે, દોડવાનું ટ્રાય કરું છું. તો દોડવાનો કાસ્ટ મારે પૂરો કર્યો છે કે ભાઈ 5 મિનિટની અંદર આટલા કિલોમીટર. તો સૌથી પહેલાં આપણે એ કમ્પ્લીટ કરીશું. તો ચાલો હવે આગળના સીન પર મળીએ બન્યા અમારા બ્લોગમાં. બીજી વખત થઈ ગયું છે આવું બોલવાનું. તો ચાલો. તો જો ગાઈસ કોસંબરની અંદર રસ્તો બની ગયો છે, જોઈ શકો છો તમે. એટલા ખાડા હતા અહીંયા, બટ કામ ચાલુ છે. જો પેલું રહ્યું, હા જો કમ્પ્લીટ રસ્તો થઈ ગયો છે. પેલી બાજુ કામ ચાલે છે હજુ. હા પેટ્રોલ પંપ, રસ્તો આનાથી આગળ સુધી જાઉં છું. તો જો તો ગાઈસ જોઈ શકો છો આ બધું સામાન પડેલું છે. અને આ રસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે, અડધો બાકી છે. તો ચાલો આપણે ઘરે જઈએ. તો ચાલો આપણે મળી આવે નાહી ધોઈને ફ્રેશ થઈને. તો બન્યા રહો. તમારો ભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયો છે. તો ચાલો હવે નાસ્તો કરીએ, ભાઈ બધું કામ કરીએ. તો ચાલો ભૂખ લાગી છે. અમારો નાસ્તો છે તમને બતાવું. આમાં પૌવા છે, અને આ મગ છે. સવારમાં મગ અમારે ત્યાં બની જાય. ચાલો બસ નાસ્તો કરવો હોય તો આવી જાઓ. તો બસ તમારે બી નાસ્તો કરવો તો આવી જાઓ. અને અમારે જોતા જોતા ડીજે વગાડે છે, બતાવું ભાઈ છે. આ બીજું એક છે, આ રોજ હારમાં ઉઠીને વગાડે અમારે જોતું દાદા. પછી પેક કરીને બા પેલા કબાટમાં જતું રહી પેલું એનું બોક્સ. તો કઈ જોઈ શકો છો ઉપર પીઓપીનું કામ ચાલે છે. તો અહીંયા આખા એરિયામાં પીઓપી લાગશે. તો એકદમ સરસ મજાનું લાગશે. તો આ બધું સામાનનું સ્ટોર રૂમ છે. ભાઈ પેલી બાજુ અમારે તો પર્સનલ રૂમ બનશે ભાઈ, બતાવીશું આપણે. તો ચાલો અહીંયા કામ ચાલે છે, બતાવું ના દિવસ પછી તમને બ્લોગમાં જોવા મળશે આજે. જો ગાઈસ આ રહ્યો રૂમ. અહીંયા કંઈક સ્ટુડિયો જેવું બનશે ને. જો કામ ચાલુ છે, પ્રોસેસિંગ ચાલુ છે. અહીંયા અમારો ભાઈબંધ કામ કરે છે. આજે આ બધું તોડવાનું છે, નવું બનાવવાનું છે, એટલે નવી ટાઇલ્સ લાગશે અહીંયા. પેલું જો બીજું આ અડધું બની ગયું છે, આ બને છે ને. આ જો ગાઈસ આ બધું સાફ કરી નાખ્યું છે. આજે અમારે જ્યોતિષભાઈ મશીન ચલાવવાના છે. આ બધું કામ છે, નવું બને છે. ગાઈસ દ્વારકા ને બધા બ્લોગ છે, મિની બ્લોગ મેં શૂટ કરેલા છે, થોડું ઘણું શૂટ કરેલું છે. તો ચાલો હવે એને એડિટ કરીએ. ઘણા દિવસથી એડિટ કરવાનો ટાઈમ નહીં મળતો મને, અને ડેઈલી બ્લોગ પણ નથી થતા, મિની બ્લોગ. તો ચાલો આજે એડિટ કરીએ, એ બધું પતાવી દઈએ, પછી આપણે ડેઈલી બ્લોગ ચાલુ રહેશે આપણા. તો ચાલો બ્લોગિંગ એડિટિંગ પતાવી દઈએ આપણે એમનું. હજુ તો ભાઈ દ્વારકાનો બ્લોગ એડિટ થાય છે. બધા અલગ અલગ બ્લોગ બનાવવાનું વિચારું છું. ચોટીલા છે, પછી નવા રણુજાનો, પછી સોમનાથનો પણ કદાચ શૂટ કર્યો છે. તો ચાલો એડિટ કરી દઈએ, પછી મળીએ. જો ગાઈસ અમે હવે ઉતરાની તૈયારી કરીએ છીએ. ચાલો ગાઈસ આજે ગાડી અમારી બહાર નીકળે એવું નહીં, એટલે અમે ચાલતા નીકળ્યા છે. જો આખો દાડી ચાલતા જ મળશે. આખો દિવસ ચાલતા જ મળવાના આજે, એટલે મને ચાલવામાં કોઈ વાંધો નહીં. આ જોશે દાદાને વાંધો આવે છે, બટ ખબર નહીં. તો ચાલો અમે જઈએ છીએ. દોરો બના શું કહેવાનું હતા?
મજા આવે સુતાવા બધી અલગ અલગ ભાષા અમારે તો ભાઈ દોરો સુતાવાનો એવું કહે છે તો અમે જઈએ છીએ પીવડાવા એમ કે ને આજે છે ને આજે કઈ તારીખ આજે 10 તારીખ 10, 11, 12 ને 13 ને 14 તારીખે ઉત્તરાયણ તો અમારી ફેવરેટ મુક્કા કાઢના ગઈ બધા કરતા પતંગ બી લઈ આવ્યા સુરતથી દોરો બી અને આ બીજો એક્સ્ટ્રા દોરો લેવા જઈએ સુતાવા જઈએ પીવડાવવા જઈએ છે ચાલો આજે તમને દુકાન બધું બતાવું ચાલો તો જો ગાઈસ આ બાજુ કામ ચાલુ છે તો જોઈએ અમે બી કયો દોરો લઈએ હા જો ચાલુ છે કામ લેટ્સ ગો ને પેલી અમે દુકાન તો ગાઈસ આ છે દુકાન ને આ અમારે જ્યોતિષભાઈ જોવે છે લી પાડના 5000 રૂપિયા નીકળ્યા છે બીજી દુકાને ભાવ તાલ તો કરવો પડે ને ભાવ તાલ કરવો જ પડે તો ચાલો આ બીજી દુકાને જઈએ ચાલો બીજી દુકાને જઈએ ત્યાં પૂછપરછ કરીએ જે સારું પડે ત્યાં અમે લઈશું તો ચાલો જો આ છે દુકાન આમાં જે બધા દૂર અહીંયા અમે આ દોરો લીધા છે પૈસા કાઢેલા પાલથી કલર કયો બરાબર કેસરી કરજો ને તમારું દોરાનું કામ પતી ગયું અમે શાકભાજી લેવાય ગાજર ખાવ તો આવ્યા છે બપોરના 12:30 તમારું જમવું હોય તો આવજો દાળ ભાત જો અમારું દાળ ભાત તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને મારા જોડે છે એક યુટ્યુબર તો તમને બતાવું અને સ્પેશિયલ આજે અમે લોકો કન્ટેન્ટ જોવા માટે આવ્યા હલો તો કન્ટેન્ટ જોઈએ છે હા કઈ છે એ ભાઈને વિડીયો બનાવો છે તો આ છે હેલો તો ભાઈ બીજી જે ફોન પર હલો આ કઈ છે તો અત્યારે અમે છે બેટિંગ કોર્નરમાં બસ ખાલી એક પાણીની બોટલ લીધી છે બીજું કશું નહીં લીધું હા કોસંબારી તો સવારમાં ભાઈનો ફોન આવ્યો મને કે આજે ભેગા થઈએ કંઈક કોન્ટેન્ટ વિચારીએ તો જસ્ટ અહીંયા વિચારીએ છીએ અમે લોકો કે કેવા વિડીયો બનાવીએ હેલ્પ કરીએ છીએ આપણે તો જોઈએ હવે વિડીયો આજે બનાવીએ ક્યારે બનાવીએ બન્યા અમારા જોબમાં ખબર પડશે તમને બી પબ્લિક કોઈ નહીં બસ એટલા માટે આમ જગ્યા આ છે પ્લેસ બેટિંગ કોર્નર જ્યાં અમે ખાલી પાણીની બોટલ પી લીધી આજે અમારા યુટ્યુબર ભાઈ અને વિડીયોની કારણે અમે કન્વર્ઝેશન કરીએ છીએ પણ કઈ હજુ મેળ નહીં પડતો કે હું વિડીયો બનાવીએ ને આ સર્કલ છે તો ગાઈસ કોન્ટેન્ટ વિચારીએ છીએ તો હવે કંઈક વિડીયો બને તો તમને પણ બતાવીશું તમે પણ કંઈ સજેસ્ટ કરો હા સજેસ્ટ કરો તમને પણ કંઈક કોન્ટેન્ટ યાદ આવતો હોય તો કોમેન્ટ કરજો નીચે અને આ ભાઈને આપણે સપોર્ટ કરીએ થોડો ઘણો મોનિટાઈઝ ચેનલ થઈ જશે થોડા દિવસોમાં રાજેશભાઈ સઠ આવી ગયા છે કેમ નહીં રૂકશે મોનેટાઈઝ થઈ જશે હવે સબસ્ક્રાઈબર તો 2000 પ્લસ છે તો લિંક આપી દઉં છું તમે પણ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈને સપોર્ટ કરજો શું નામ છે ચેનલનું મિસ્ટર પ્લેઝર મિસ્ટર પ્લેઝર સર્ચ કરજો કદાચ આવી જશે ને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું ચેકઆઉટ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈએ હવે આગળના બ્લોગમાં શું થાય છે ત્યારે બન્યા તો ગાઈસ સાંજના વાગ્યા છે 4 અને તમારો ભાઈ ઘરે આવી ગયો છે ઘણું બધું કામ કર્યું પર્સનલ છે થોડું બધું નથી બતાવ્યું તો વિડીયો રિલેટેડ કામ હતું મારું યુટ્યુબના કન્ટેન્ટના રિલેટેડ તો થોડીક વારમાં 5 વાગશે એટલે પતંગ ચગાવવા જઈ આવે અને જિંદગીમાં ચાલ્યા કરે છે થોડું ઘણું તો ચાલો હવે ઊંઘ તો આવે છે પણ ઊંઘવાનો સમય નહીં અમારા જોડે બહુ ખતરનાક ઊંઘ આવે છે તો લખવાનું પણ છે થોડું ઘણું બટ નથી લખવું તો ચાલો હવે ચા પીવાનો સમય થયો છે ચા નાસ્તો કરીએ અને બીજું તો શું કહું હવે ચાલો આગળ બન્યા રહો વ્લોગમાં સાંજના વાગ્યા છે 6:30 અને અમે લોકો આવી ગયા છે પતંગની દુકાન સવારે દોરો નાખેલો લેવા માટે આવ્યા તો અમારો દોરો વીટાઈ છે હવે થઈ ગયું છે કમ્પ્લીટ દુકાનનો માહોલ બતાવો હા જો ગાઈસ અમારો દોરો વીટાઈ જ છે હવે દોરો વીટાઈ ભાઈ ઘરે જઈએ એડિટિંગ કરીએ ને ભાઈ ઊંઘી જઈએ તો
તો ચાલો હવે આજે થોડોક મોટો બ્લોગ બનાવે છે પેલી બાજુ બને છે કળા જોઈ શકો છો આ અમારો દોરો વિદાય છે વિદાય ચાલો એ અમારો જ્યોતિ દોરો હે જો દોરો અમારો ને પેલી ટાઈમ પાસ કરવા માટે પતંગ લીધી બતાલા હા એમ ટાઈમ પાસ કરવા માટે પતંગ લીધી ખાલી હજુ ઉતરાયણની બાકી છે અડધી આ સુરતની પતંગ ને આ હમણાં લઈ ટાઈમ પાસ વાળી ને અમારે જ્યોતિ દાદા ઓપનિંગ કરે છે હા આસ્તા આસ્તા ગાઈસ આ પતંગ બરેલીની છે નહીં કે ગુજરાતની આ બધી છે એ ખંભાતની પતંગ કહેવાય એ આપણા ગુજરાતમાં બને ને આ છે એ બધી બરેલીની પતંગ એટલે ખુલ્લા બાપુ બસલા પર એનું ખુલી શકે ને જો ગાઈસ આ બરેલીની પતંગ જે આવું કાગળ આવે છે જો આ આટલી બધી પતંગ પડી છે કાળ જ છે લે કાળ તો ગાઈસ જમવાનું બની ગયું છે થોડુંક બાકી છે અને ચાલો આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ ખાઈ પીને આપણે તો ઊંઘી જઈએ એડિટિંગ કરીએ તો મળીએ આપણે કાલના બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય કાલનો બ્લોગ ખબર નહીં બને કે નહીં બને મને તો બનાવીશું બાકી ડોકી મારી તો બાય બાય